ક્યારે એવો વિચાર કર્યો છે કે આમાંની એક પણ ચેનલ ઇન્ડિયન નથી? બધી ફોરેન ચેનલ છે. એ લોકો ઇન્ડિયન પ્રોગ્રામ ક્રિએટ કરે છે, માર્કેટને ધ્યાનમાં રાખીને છોટા ભીમ બતાવે છે, પણ ચેનલ ફોરેનની છે. કારણ કે આપણે કમનસીબે આપણી ફિલ્મ પ્રોડક્શનના નંબર 1 ગણાતો દેશ, બધી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો તમે ટોટલ કરી નાખો, તામિલ, તેલુગુ, બંગાળી, મરાઠી, બધી, તો તમે વિચાર કરો કે આપણું પ્રોડક્શન છે એવું પ્રોડક્શન આખા યુરોપનું નથી, અમેરિકાનું નથી, હોલિવૂડનું નથી. એટલી ફિલ્મો દર વર્ષે આપણે બનાવીએ છીએ, પણ બાળકો માટે ક્વોલિટી એનિમેશન કે ક્વોલિટી એન્ટરટેનમેન્ટની ચેનલ, સિરિયલ કે ફિલ્મ આપણે બનાવી નથી શકતા. વી આર લેકિંગ ધીસ. એટલે આપણે એને સીધા મેચ્યોર કરી દઈએ છીએ. એટલે ફરજિયાત પછી પહેલા હું તો સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં જાઉં ને ત્યારે હું જોઉં તો હું તો સિનેમાનો શોખીન માણસ છું અને સંસ્કૃતના શૃંગાર રસનો શોખીન માણસ છું. તો મને કંઈ કોઈ શૃંગારિક ગીતો જોઈને મને કંઈ અજુગતું ન લાગે, પણ 5 વર્ષનું ટાબરિયું છે લટકા ઝટકા કરતું હોય તો મને અનનેચરલ જ લાગવાનું, કારણ કે સહજ નથી, એ નેચરલ નથી. એને પોતાને ખબર નથી કે કયા ગીતના શબ્દો ઉપર નાચી રહ્યું છે. અને એને પુશ કરનારા પાછળ પેરેન્ટ્સ હોય, જેને પહેલા હિટલરની જેમ ટ્રેનિંગ આપતા એની પાછળ ફરતા હોય, એની માટે એટલું પ્રેશર રાખે, ભણવાનું પ્રેશર રાખે તો ઠીક છે, અધર એક્ટિવિટીમાં પ્રેશર રાખે. હવે આ જરા વિચિત્ર વાત છે. આજે માર્કંડભાઈની પુણ્યતિથિ છે એવું મને જાણવા મળ્યું. તો માર્કંડભાઈના પરમ મિત્ર હર્ષુદ કિકાણી, માર્કંડભાઈ, એ બધા અમારા રાજકોટના નાટકનું સરસ મજાનું ગ્રુપ ચલાવતા. એ જમાનામાં માર્કંડભાઈ રાજકોટ હતા. આ બનેલો કિસ્સો છે, ભૂપત વડોદરિયાએ લખેલો, જે સાક્ષી હતા આ ઘટનાના, અને મહેન્દ્ર મેઘાણી એમના સંપાદનમાં છાપેલો છે. આ બે નામ એટલે લઉં છું કે આમાં ગપુ નથી, આ બે ઓથેન્ટિક માણસોએ મૂકેલી વાત છે. એ જમાનામાં પૃથ્વીરાજ કપૂર નાટકો કરતા, અને પૃથ્વીરાજ કપૂરનું જરા પ્રગલ્ભ છાપ, સિદ્ધાંતવાદી માણસ. એ જમાનામાં પૃથ્વીરાજ કપૂર ચેકથી પૈસા લેતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એવા ચુસ્ત સિદ્ધાંતવાદી માણસ. અને પૃથ્વીરાજ કપૂર નાટક કરવા આવ્યા ત્યારે રાજ કપૂર નવા બહુ યંગ, અને આગની 2-3 ફિલ્મો, હજી આરકે સ્ટુડિયો શરૂ થયેલો, અને એ વખતે રાજ કપૂરની ફિલ્મો ત્યારના સ્ટાન્ડર્ડ મુજબ બોલ્ડ ગણાતી, કારણ કે નરગીસ છે, બોયકટ બોબ્ડ કહેવાતા વાળ રાખે, આમ કમરમાં ઝૂલતી હોય નરગીસ, એવું તો એમ્બલમ બનાવ્યું આરકે સ્ટુડિયોનું. અને જોઈને તમને એમ થાય કે ભાઈ ના, ફિલ્મોમાં જરા જેને પેશનેટ લવ કહેવાય એવી ગીતો પણ પિક્ચરાઇઝ કરે. તો એ વખતની સેન્સિબિલિટી હર્ટ થતી એને કારણે. તો પૃથ્વીરાજ કપૂરને રાજકોટમાં એવું પૂછવામાં કે આપ આટલા બધા મજબૂત દિમાગના માણસ છો, તો આપનો છોકરો જે છે એ જરા બગડી ગયો હોય, રાજકોટની ભાષામાં કહું તો વંઠી ગયો હોય, એવું આપણે નથી લાગતું? પૃથ્વીરાજ કપૂરે જે જવાબ આપ્યો ને જે આ મહાનુભાવોએ નોંધ્યો, હું તમને કહું છું. એમણે એમ કહ્યું કે છોકરાઓ કોઈ કાચની ક્રોકરી છે કે કાયમ માટે શોકેસમાં મૂકીને દુનિયાને દેખાડવાના હોય? ક્રોકરી મેં શક્ય છે, અને આપણે તો એવું કરીએ કે સારામાં સારી ક્રોકરી હોય, મહેમાન આવે તો જ બહાર કાઢીએ. આપણે તો કોઈથી વાપરીએ જ નહીં. સૌથી વધારે પૈસા ખર્ચીને જે ક્રોકરી આપણે લીધી હોય ને, આપણા જમવા માટે ન હોય એવું આપણે આ ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે. તમે જો તૈયાર થઈને કોઈ સ્ત્રી કે પુરુષ ઘરમાં બેઠું હોય અને બહારથી એનો પાર્ટનર આવે, સ્ત્રી બેઠી હોય તો પુરુષ આવે, પુરુષ બેઠો હોય તો સ્ત્રી આવે, એટલે પહેલો સવાલ એમ પૂછે કે કોઈ આવવાનું છે, બહાર જવાનું છે? એટલે સારા રૂડા રૂપાળા ત્યારે જ દેખાવાનું હોય જ્યારે દુનિયા સામે જવાનું હોય. આ ઘરવાળા તો ઠીક હવે, એને શું હોય, એની સામે તૈયાર થઈને બેસવું. તો આ આપણી સાયકોલોજી છે. એટલે એ જમાનામાં પૃથ્વીરાજ કપૂરે કહેલું કે આ કોઈ ક્રોકરી નથી કે ફ્રેજાઇલનું સ્ટીકર લગાવી અને તમે શોકેસમાં બંધ કરી દો. આ જીવતા જાગતા બાળકો છે, સંતાનો છે. એવું જરૂરી નથી કે રાજ કપૂર જે કરે એ બધું મને ગમતું હોય, પણ એનો અર્થ એ પણ નથી કે જે કરે એમાં હું વચ્ચે મારી સલાહો આપ્યા કરું. આપણે ત્યાં આ છે ને, પેરેન્ટિંગમાં બહુ મોટી ગડબડ છે. આમાં આપણે ભજનો બહુ ગાય, હરી હળવે હળવે અંકારે, મારે ગાડું ભરેલ ભારે, મેં તો લગામ સોંપી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. પણ નરસિંહ મહેતા બહુ ઓછા છે આપણામાંથી. નરસિંહ મહેતા તો શામળશાની ઊંડીએ સ્વીકારે, કુંવરબાઈનું મામેરું સ્વીકારે, અને પછી સગા દીકરાને કાન ધપવાની વેળા આવે તો એ સ્વીકારે. ત્યારે પછી એમ ન કહેવા જાય કે હાય લે, આવો તો કે ભગવાન હોય, આ રાસલીલા બતાવીને મારો છોકરો લઈને તો જીવતો કર, જે ગમે જગત ગુરુદેવ જગદીશ એમ કરીને વહેતા થઈ ગયા. તો
આપણું આવું નથી. આપણે તો હરી ગાડું સંભાળે ને પછી બેકસીટ ડ્રાઇવિંગ કરીએ. હરી મેકડોનાલ્ડનું ટેક હવે આવશે, ઓલું નવું મહારાજા મેક છે એ આપણે ખાવાનું છે અત્યારે. તો હરી જરા કાંઈ બ્રેક કરો, અમારે ફ્રેન્ચ ફ્રાઈઝ બંધાવવાની બાકી છે. થોડાક દિવસ પછી હરી કંટાળે કે આને એનું ગાડું ચલાવતા આવડે જ છે, તો આપણી ક્યાં જરૂર છે, ભલે ચલાવતા. તો હું એવું જોઉં છું કે આપણા પેરેન્ટ્સને બેકસીટ ડ્રાઇવિંગની બહુ ટેવ છે. જો રતન ટાટાથી ન છૂટ્યું, પાછલી સીટે બેઠા પણ ફાવ્યું નહીં. ટેવ ન હોય ને વર્ષોથી, નારાયણ મૂર્તિને ન ફાવ્યું. બધા એક એકવાર પાછો આટો મારી ગયા, ના આમ નહીં, આમ જરાક આમ કરવું જોઈએ, આમ કંપની ચલાવવાની હોય. કાં બિલ ગેટ્સ પાછો આટો મારવા નથી આવતો. જે માણસ એને દેશનો પણ નથી, એવા સત્ય નાદેલાને માઇક્રોસોફ્ટ સોંપેલું છે. અબજો રૂપિયા કમાય જ છે, નથી કમાતો એવું નથી. પણ વંશ તમે સોંપું તો પછી સામા માણસને કાંઈ તમે રેસમાં દોડવા વાળો ઘોડો પહેલા પસંદ કરો. ઘોડો બરાબર જાતવાન છે કે નહીં? ભાઈ ઘોડો દોડતો હોય ત્યારે એના કાનમાં થોડું કહેવાય છે ભાઈ હવે આમ જાય તો ઘોડો ઉભો રહી જાય. તો આપણા પેરેન્ટ્સની આ બહુ મોટી નબળાઈ છે મિત્રો, જેનો ઓબ્ઝર્વ કરી છે. બેકસીટ ડ્રાઇવિંગ કરવું, સંતાન પાછલી સીટે બેઠા રહેવું, કેવા ખાતર એમ કેવું કે સ્ટીયરિંગ હાથમાં આપ્યું છે પણ બિલકુલ એને ચલાવવા નથી એની મરજીથી ગાડી. બ્રેક ક્યાં મારવી એ પણ કહેતા રહેવું, ટર્ન ક્યાં મારવું એ પણ કહેતા રહેવું, સ્પીડ લિમિટ પણ કહેતા રહેવી. એટલે છેલ્લે ભટકાય છે ગાડી. હવે ડ્રાઈવરને ડિસિઝન ન લેવા દો અને પાછળથી કોમેન્ટ્રી આપો તો એ ગાડી ભટકાવાની છે. તો આ જે મેં ઓબ્ઝર્વ કર્યું, અમારા બધા પર્સનલ ઓબ્ઝર્વેશન છે. એટલે પૃથ્વીરાજ કપૂરે એ વખતે બહુ સરસ વાત કરેલી કે ભાઈ સંતાનોને એની રીતે ના મને થાય ઘણી વાર. બુદ્ધના બાપને એવું જ હતું. ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ જ્યારે હતા ત્યારે એના પિતાને શું હતું કે ભાઈ હું કંટ્રોલ કરવાની લાઈફ, આને તો એમ કે બહારની દુનિયા બતાવવી જ નથી. લગ્ન કરાવી દીધા, સરસ રીતે ઉછેર્યો, મહેલમાં, લાડકોટમાં, રાજપુત્ર. એક જ દિવસ બહાર નીકળ્યા ખાલી 2 કલાકમાં સાયકોલોજી ફરી ગઈ. પેલી નનામી જોઈને, વૃદ્ધ માણસ જોયો ને એક પછી એક દ્રશ્ય જોતા ગયા, અંદરથી રિયલાઇઝેશન થતું ગયું. મહાભિનિષ્ક્રમણ કરીને બુદ્ધ થઈ ગયા. સાહેબ, જો બુદ્ધ થવાનું લલાટે લખ્યું હશે ને, આપણે તો કર્મના સિદ્ધાંત ઉપર ચાલીએ છીએ, આપણે તો વિધાતાના સિદ્ધાંત ઉપર ચાલીએ છીએ. આખો દેશ એને શીખવાડવું પડે એમ નથી, જન્મજાત ગળથુથીમાં લઈને આવે છે આ સિદ્ધાંત. તો જો બુદ્ધ થવાનું લખ્યું હશે તો રાજમહેલ એને રોકી નહીં શકે. મહાવીર થવાનું લખ્યું હશે તો રાજમહેલ એને રોકી નહીં શકે. અને જો તમે માનો કે ભાઈ લાદેન થવાનું લખ્યું હશે તો એ એન્જિનિયર થયેલો હતો, એના મા બાપે તો એન્જિનિયર બનાવવા ક્યારે મોકલ્યો હશે? થોડું એમ માનીને મોકલ્યો હશે કે મારા છોકરાના પોસ્ટર દુનિયાના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ તરીકે છપાય. હું નાના બાળકની વાત કરું છું, જ્યારે બાળક રમતો હોય એ તો ભણાવ્યો જ ન હોય. એન્જિનિયર કરવા અમેરિકા મોકલ્યો જ ન હોય સાઉદી અરેબિયામાંથી. પણ આ અપબ્રિંગિંગનો ફરક છે. હું ઘણી વાર કહું છું, તમે વિચાર કરો કે એ થયો પણ એ જો એ દિશામાં જવું હતું, એને નેગેટિવિટીની દિશામાં જવું હતું, તો નેગેટિવિટીની દિશામાં બધું ભણી નહીં જતો રહે. મારો પોઈન્ટ એટલો જ છે કે સંતાનોની લાઈફના આપણે માલિક નથી. આપણો ભ્રમ છે કે આપણે છીએ. આપણે માનીએ છીએ કે આપણે ડિરેક્ટ કરશું એવી રીતે આની લાઈફ બનશે. એ બુદ્ધ થશે કે લાદેન થશે એ કોઈ કપલ શક્તિઓ નક્કી કરે છે, અને એ નક્કી કરવામાં તમને માધ્યમ બનાવે છે વધુમાં વધુ. એટલે ખલીલ જીબ્રાન જે ભાષામાં કહેતા કે સંતાનો તમારાથી નથી આવતા, તમારા મારફતે આવે છે. યુ આર ધ મીડિયમ ઓનલી. તમે પેરેન્ટ છો પણ મીડિયમ છો, તમારા મારફતે આવે છે. અને જીબ્રાને તો બહુ સરસ મજાની પ્રોફેટમાં વાત કરી છે, બહુ અદ્ભુત ફિલોસોફર. સરસ એનો કિશોરલાલ મશરૂવાળાએ અનુવાદ પણ કર્યો છે વિદાય વેળાએ નામથી વર્ષો પહેલા. કે પરમાત્મા એ તીરને પ્રેમ કરે છે, આ કરણ જેવું તીર કે જે એના લક્ષ્ય સુધી પહોંચે છે. અને પરમાત્મા એ ધનુષ્યને પણ પ્રેમ કરે છે, જે તીરને દૂર સુધી પહોંચાડવા માટે 2 છેડેથી ઝૂકે છે. આ માતા પેરેન્ટ્સ જેટલું વધારે કમાન ઝૂકે એટલું તીર દૂર જાય. જેટલું સમર્પણ ભાવથી બાળક ઉછેરો એટલું એ બાળકનું ઘડતર વધારે સારું થાય. આગળ જીબ્રાન એવું કહે છે કે તમારા સંતાનોનું ઘર આવતીકાલમાં છે અને તમારું ઘર ગઈકાલમાં છે. એટલે આ 2 ભેગા થવાના નથી, આ 2 એક સાથે રહી શકવાના નથી. કારણ કે એને ભગવાને તો, હું તો ઘણી વાર કહું છું કે આપણે બધી ફ્લોપી ડ્રાઈવની જનરેશન છીએ. આપણે કોમ્પ્યુટરનો પહેલો પરિચય ફ્લોપી ડ્રાઈવથી કર્યો. મને યાદ છે, એક ફોટો લઈને તમારે જવું હોય તો આમ સાચવીને લઈ જવી પડે, કારણ કે હલી જાય તો અંદરથી ડેટા જતો રહે. આજે તો ફ્લોપી ડ્રાઈવ શું, ડીવીડી ડ્રાઈવના મોડેલ નથી આવતા. હું નવું લેપટોપ ગયા વર્ષે લઈ આવ્યો યુએસથી, તો મારે તો ડીવીડી ડ્રાઈવ જોતી હતી, કારણ કે મારા પ્રવચનોની ડીવીડીના થપ્પા પડ્યા
છે મારા ઘરમાં. તો મને કે ડીવીડી ડ્રાઈવ જ બંધ થઈ ગઈ. 2015 થી એક પણ અમેરિકન લેપટોપની અંદર ડીવીડી ડ્રાઈવ છે જ નહીં. એક્સટર્નલ લેવી રાખો, એપલનું લ્યો, ડેલનું લ્યો, માઇક્રોસોફ્ટનું લ્યો, કોઈ પણ લ્યો, નો ડીવીડી ડ્રાઈવ. એવરીથિંગ ઇઝ ઓન ક્લાઉડ. આ ક્લાઉડની જનરેશન છે. કાલિદાસે કદાચ એટલે જ મેઘદૂત લખ્યું હશે. રાકેશભાઈ તો આજે આવવાના હતા, એ મેઘદૂત સાંભળીને વધારે રાજી થાય. કાલિદાસે એટલે લખ્યું હશે, હસતા હસતા કહું કે એ જમાનામાં કાલિદાસને ખબર હતી કે પ્રેમીએ પ્રેમિકાને મેસેજ મોકલવો હોય તો શું કરવું પડે. આજે તમે કહો કે ભાઈ મેં એમ કે સરસ મજાનું એક કાર્ડ તૈયાર કરી અને મોકલું છે મારી ફિયાન્સને, મારી લવરને, તો કેવી રીતે મોકલો? તમે ડેટા ક્યાં ગયો? તમે મોબાઈલમાં બટન દબાવ્યું, સેન્ડ કર્યું, તો સેન્ડ થયેલો ડેટા ક્યાં ગયો? આ બધા સાયન્સના મિત્રો અહીં બેઠા, પૂછો. ક્લાઉડમાં, જેને આપણા સર્વરો ઊભા કરેલા ક્લાઉડ છે ઇનવિઝિબલ, એમાં ડેટા ગયો, ત્યાં સ્ટોર થયો. તમે સામે વ્યક્તિ મોબાઈલ ઓન કરે એટલે એને ટપકે પડે મેસેજ તરીકે. તો કાલિદાસે એ જમાનામાં કન્સીવ કરેલું હતું. વિચાર કરો કે યક્ષ કોને સંદેશો સંભળાવે છે? વાદળને કે તું અલકાપુરી જઈને ડિલિવર કરી દે છે. હું તને જે મેસેજ આપું છું તું ત્યાં ડાઉનલોડ કરી લેશે, તું ત્યાં મૂકી દે છે. મારો પોઈન્ટ એ છે કે આપણી ફ્લોપી ડ્રાઈવ લઈને આપણે અત્યારની પેન ડ્રાઈવની જનરેશન જે પેદા થઈ, જે જનરેશન ખિસ્સામાં મારે પેન ડ્રાઈવ પડી ને એમાં મૂવી છે. મૂવીની 2-4 ડીવીડી તો મારી ખાલી પોકેટમાં રહેલી પેન ડ્રાઈવમાં સમાઈ જાય છે. આ પેન ડ્રાઈવની જનરેશનમાં ફ્લોપી ડ્રાઈવ રન કરવા જાઓ તો ધડાકા થાય કે ડેટા ટ્રાન્સફર ન થાય. આપણે આ સ્વીકારવાનું છે. જો એન્ડ્રોઈડના ફોન તમારા મારા ખિસ્સામાં પડ્યા છે, દર 6 મહિને નવા અપડેટ લઈ લેતા હોય, ઓટોમેટિકલી તમને પૂછ્યા વગર અપડેટ થઈ જતા હોય, તો ઉપરવાળાની ફેક્ટરીમાં નવી ચીપ નહીં બનતી હોય. એ અપડેટ થયેલા જ બાળકો મોકલે. તમે જુઓ, તમને જે 12મા ધોરણમાં દાખલો અઘરો લાગતો એ 7મા ધોરણમાં ભણી લે છે. અપડેટેડ જનરેશન છે, એને અઘરો નથી લાગતો. એની ગ્રાસ્પિંગ પાવર વધારે છે. જે ફોન તમે લઈને આવો છો, જે મમ્મી પપ્પાઓ પોતે એનું આખું મેન્યુઅલ કોઈથી વાંચતા નથી અંગ્રેજીમાં, એનું મેન્યુઅલ જોયા પણ વગર 3 વર્ષનું ટાબરિયું છે એ ફોનને ઓપન કરી નાખે છે, એમાં ફોટા પાડવા માંડે છે, વિડીયો બતાવવા લાગે છે, વિડીયો પોતે શૂટ કરવા લાગે છે. અને હું તો હસતા હસતા કહું જ છું, આ તો હું અનેક વાર કહી ચૂક્યો છું કે ભાઈ મારા ફેસબુક ઉપર ઘણા બધા મિત્રો છે, ચાહકો છે, પ્રેમીઓ છે. તો હું તો જોઉં તો સૌથી વધારે મારે તાજા જન્મેલા બાળકોના ફોટા જોવાના આવે. લાખ લોકો છે, એટલે 1 લાખ લોકોમાંથી કોકના કુટુંબમાં તો બાળક જન્મતું જ હોય. સરસ ક્યુટ બચ્ચાવાળા ફોટા જોવા બહુ મજા આવે, એટલે બહુ ક્યુટ હોય. પણ મને વિચાર આવે કે આ બાળકે મોટા જ્યારે જન્મ લીધો અને પહેલો શ્વાસ લીધો ત્યારે માનું મોઢું તો જોયું નથી, કારણ કે હજી માના ખોળામાં છે. એ 360 ડિગ્રીએ તો માથું ફરતું નથી. અને પપ્પાને જોયો નથી, કારણ કે ફોટા કોણે પાડ્યા. એટલે એને પૃથ્વી ગ્રહ ઉપર આંખ ખોલીને પહેલું જોયું મોબાઈલ. ત્યારથી એને ખબર પડી જાય છે કે આપણે આમની વસ્તુ જે હોય ને તો આ 2 જણા નથી. આ રમકડું બહુ કામનું છે. એટલે તમે જુઓ, જાણે ઉપરથી કોઈ ડિરેક્ટિવ પ્રિન્સિપલ આપ્યો હોય ને ઓપરેટિંગ સિસ્ટમમાં OS-માં નાખીને, એવું છે આ કે એને તમે ઘૂઘરા આપો ઘૂઘરા ન ગમે, ગાડું આપો ગાડું ન ગમે, લખોટી આપો લખોટી ન ગમે. આ જૂના જમાનાના જે રમકડા આપો એને ગમે જ નહીં, પણ મોબાઈલ આપો બધાને મજા આવી જાય. આ ચોકલેટ આઈસ્ક્રીમ જેવી બાબત છે. જેમ ચોકલેટ આઈસ્ક્રીમ કેમ ભાવવા માંડે છે બાળક માત્રને, એમાં મોબાઈલ ભાવી જ જાય છે. અને એનું મુખ્ય કારણ એ છે કે મોબાઈલ ઇઝ હાઈપર લાઈક ધેમસેલ્સ. મોબાઈલ પોતે હાઈપર છે, ચંચળ છે. જે તમે માંગલી ફેરવો એમ દ્રશ્ય બદલાતા જાય, જે માંગલી ફેરવો એમ મ્યુઝિક બદલાતું જાય. મેં તો એવા છોકરાઓ જોયા છે કે હજી કેજીમાં ન જતા હોય એ પહેલા તો તમારા ઘરમાં આવીને તમારો વાઈફાઈનો પાસવર્ડ પૂછે, કારણ કે એને ગેમ રમવી હોય. અને એ ગેમ રમવા માટે પાછા મમ્મી પપ્પા કે આપણે જો વાતો કરવી હોય તેને પાસવર્ડ આપીએ. એટલે મોબાઈલ અને ટેલિવિઝનની આધુનિક બેબી સીટર્સ. તમારે રસોઈ કરવી હોય તો ટીવી ચાલુ કરજો, બરાબર? તમારે શાંતિથી કંઈક જોવું હોય, સાંભળવું હોય, વાત કરવી હોય એટલે એને મોબાઈલ આપી દો. એટલે આપણે આપણી જવાબદારી ખંખેરીને મોબાઈલ માથે નાખીએ છીએ. પછી તો એ મોબાઈલને જ પ્રેમ કરે ને, મોટા થઈને મોબાઈલને ટચ કરે એટલો તમને નહીં કરે, કારણ કે તમે એને નથી કર્યો એટલો ટચ. બેસાડે સાહેબ પોતે મને કહેતા હતા કે ભાઈ એક સરસ પ્રિન્સિપલ છે જે અમે અપનાવ્યો હતો કે બાળકોને નાની ઉંમરના હોય તો ભેગા સુવડાવો, જુદા રૂમ રાખો ને એને ઇન્ડિપેન્ડન્ટ બનાવો. એમ હું નથી પાડતો, તો એને હોસ્ટેલ લાઈફમાં પણ મોકલો.